નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત તેમાં ઘરે શીખીએનું જે મોડ્યુલ 3 છે તેના વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। આ વખતનો આપણો ટોપિક છે વૈદિક ગણિત। તેમાં પહેલું છે બ્રહ્માનો ટાવર। તમને આપેલ લાકડાના એક પાટિયા પર 3 ખીલા જડેલા છે। તો અહીં એક લાકડું છે જેમાં 3 ખીલાઓ જડેલા છે, એટલે કે ખૂતાવેલા છે। આ સાથે કુલ 5 ચકરડા એક ખીલામાં ગોઠવેલા છે। તો એક ખીલામાં અહીં આપણે 5 ચકરડા ગોઠવેલા છે। તમારે તમામ બીજા ખીલામાં ફેરવવાના છે, પણ કેટલીક શરત છે। તો એક સાથે 2 ચકરડા, અહીં 2 આવશે, 2 ચકરડા લઈ શકાય નહીં, તે પહેલી શરત છે। બીજી શરત એવી છે કે ચકરડું કોઈને કોઈ ખીલામાં હોવું જોઈએ। અને ત્રીજી શરત એવી છે કે મોટા ચકરડાને નાના ચકરડા પર ન મૂકી શકાય। તો આવો કોઈ ઉલ્લેખ છે તે આપણને અહીં ઉપર કરેલો નથી કે મોટું ચકરડું છે કે નાનું ચકરડું। તો અહીં આપણને કેટલાક પ્રશ્નો કર્યા છે કે કુલ કેટલી વખત ફેરવવાથી તમામ ચકરડા ફેરવાઈ જશે। જો 5ની બદલે 4 ચકરડા હોય તો કેટલી વખત ફેરવવાથી આ શક્ય બનશે, તે તમારે આ ચકરડા ફેરવીને જવાબ મેળવવાનો છે। એવી માન્યતા છે કે બ્રહ્માજી પાસે આવા કુલ 64 ચકરડા છે। રોજ એક ચકરડું ફેરવે છે। જ્યારે તમામ ચકરડા ફેરવાઈ જશે ત્યારે પૃથ્વીનો પ્રલય થશે। તો પ્રલય કેટલા દિવસ પછી આવશે તે ગણી શકાય। તો અહીં પ્રશ્ન કર્યો છે, તેનો જવાબ પણ તમારે આવી રીતે પ્રવૃત્તિ કરીને મેળવવાનો છે। બીજી પ્રવૃત્તિ એવી છે ઘનફળનો વાડકો। તેમાં આ વાટકો બનાવવા તમારે કાગળને વાળવો પડશે। જ્યારે કાગળને વાળીને ગળી પાડીએ છીએ ત્યારે એક તરફથી જોતા તે ભાગ ઉપસેલો હોય તેવું લાગે છે, જ્યારે બીજી તરફ તે ભાગ અંદરની તરફ ખાંચાવાળો હોય છે। જે ભાગ ઉપસેલો હોય તેને હીલ ફોલ્ડ કહેવાય છે, તથા જે ભાગમાં અંદર તરફ ખાંચાવાળો હોય તેને વેલી ફોલ્ડ કહેવાય છે। તો હીલ ફોલ્ડ અને વેલી ફોલ્ડ વિશે અહીં આપણને માહિતી આપી છે। કાગળની આવી વિવિધ રચના બનાવવાની રીત જાપાન દેશમાં ખૂબ પ્રચલિત છે, જેને ઓરિગામી તરીકે ઓળખવામાં આવે છે। ઘનફળના આ વાટકાની બનાવટ સમજવા QR કોડને સ્કેન કરીને અહીં તમે વિડીયો જોઈ શકો છો। તો તેમાં તમારે આવો એક કાગળ લેવાનો છે, જે 9 ઇંચ ગુણ્યા 9 ઇંચનો કાગળ લેવાનો છે। તેના 3 સરખા ભાગ થાય તેવી રીતે તેને વાળવાનો છે। પછી આડી અને ઊભી બંને ગળી પાડવાની છે, જેથી કુલ 9 ભાગ એટલે કે 9 ચોરસ થશે। હવે દરેક ખૂણાના ખાનાના વિકર્ણમાં હિલફોલ્ડ ગળી કરો, એટલે કે અહીં આકૃતિમાં દર્શાવ્યું તે મુજબ તમારે કાગળમાં જે ખૂણાના ખાના છે તેમાં આવો હિલ ફોલ્ડ કરવાનો છે। અને ધ્યાન રાખવાનું છે કે બધા હિલ ફોલ્ડ એક જ બાજુ રહે। આ પ્રમાણે ચારેય ખૂણામાં કરવાથી વાટકો તૈયાર થશે। આવો હિલ ફોલ્ડ બનાવીને તમારે એક વાટકો તૈયાર કરવાનો છે, અને આ વાટકાનું ઘનફળ શોધવાનું છે। તેના પરથી એ પણ મેળવવાનું છે કે આ વાટકામાં કેટલું પાણી સમાશે। જો તમામ ભાગ સરખા ન રાખતા બંને ખૂણાના ભાગ 1 ઇંચ નાના રાખવાથી બનતા વાટકાનું ઘનફળ એટલું જ આવે કે વધુ કે ઓછું, વિચારો અને કેમ। તો આ પ્રવૃત્તિ તમારે કાગળ લઈને કરવાની છે અને પછી તેનું ઘનફળ પણ મેળવવાનું છે। ઘનફળનું સૂત્ર તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું જ છે, તેના પરથી તમે મેળવી શકશો। ત્રીજું છે સંખ્યાઓના વર્ગ કરવાની સહેલી રીતો। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને વર્ગ કરવામાં તકલીફ થતી હશે। કોઈ મોટી સંખ્યા હોય તો તેનો વર્ગ કરતાં તમારે વાર લાગે, પરંતુ આપણે ખૂબ સરળ રીતે શીખીશું કે સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો। તો તેમાં પહેલું છે 2 અંકની સંખ્યા હોય અને એકમનો અંક 5 હોય
તો તેનો વર્ગ કેવી રીતે કરવો? તો અહીં એક ઉદાહરણ આપેલું છે કે ધારો કે 25 છે અને આપણે જાણીએ છીએ કે 25 છે તે 2 અંકની સંખ્યા છે અને તેમાં એકમનો અંક 5 છે. તો આપણે જોઈએ આ રીતના 2 પગથિયા છે. અહીં આપેલ સંખ્યામાં દશકનો અંક 2 છે, ક્રમ પ્રમાણે 2 પછી 3 આવે અને બંનેનો ગુણાકાર 6 થાય. તો અહીં સાદી રીતે તમને સમજાવું, અહીં 25 છે તો સૌપ્રથમ આપણે જોવાનું એકમનો અંક 5 છે તો કે હા, અને 2 અંકની સંખ્યા છે તો કે હા. તો આનો વર્ગ કરવા માટે જે દશકનો અંક છે તેનાથી એક અંક મોટો એટલે કે 2 છે તે દશકનો અંક છે તેનાથી એક અંક મોટો એટલે કે 3, તેની સાથે તેનો ગુણાકાર કરવાનો. હવે 2 તેરી 6 થાય તો આપણને 6 મળે. અને બીજું સ્ટેપ એવું છે કે એકમમાં અંકમાં રહેલ સંખ્યા છે એટલે કે 5 તેનો વર્ગ કરવાનો. તો 5નો વર્ગ થશે 25. અને આ જે બંને સ્ટેપમાં જવાબ મળે તે બંનેને જોડી દેવાના એટલે કે 625. તો 625 છે તે 25નો વર્ગ થશે. તો આવી રીતે ખૂબ જ સરળ રીતે તમે વર્ગ કરી શકશો. હવે બીજી સંખ્યા છે 65. તો આપણે રીત શીખ્યા તે મુજબ જ 65માં એકમનો અંક 5 છે તો દશકનો અંક છે તેનાથી એક અંક મોટા સાથે તેનો ગુણાકાર કરવાનો એટલે 6નો ગુણાકાર 7 સાથે 7 6 42 અને 5નો વર્ગ કરવાનો. 5નો વર્ગ થશે 25. હવે બંનેને જોડી દેવાના તો 4225. તો આ 4225 છે તે 65નો વર્ગ થશે. તમે ગુણાકાર કરીને પણ ચકાસી શકો છો કે તમારો જવાબ સાચો છે કે ખોટો. તો 6 પંચા 30, વધી પડી 3, 6 6 36 ને 3 39, 5 5 25, વધી પડી 2, 6 પંચા 30 ને 2 32. તો અહીં તમે સરવાળો કરશો તો તમને જવાબ 4225 જ મળે છે. તો આપણે ચકાસણી કરી. હવે જાતે કરવા માટે 552 અને 852, અહીં ભૂલ છે, 55 અને 85 આપેલું છે, તેનો તમારે જાતે જવાબ મેળવવાનો છે. તો ચાલો આપણે મેળવીએ. સૌપ્રથમ 55 માટે મેળવીએ તો એક દશકનો અંક છે તેનાથી એક અંક મોટી સંખ્યા સાથે ગુણાકાર 6 પંચા 30 અને 5નો વર્ગ 25. તો આ બંનેને જોડી દઈએ તો 3025 છે તે 55નો વર્ગ થશે. તેવી જ રીતે આપણે 85 માટે જોઈએ તો 85 છે તેમાં એકમનો અંક 5 છે તો દશકનો અંક 8 છે તેનો એક અંક મોટી સંખ્યા સાથે ગુણાકાર કરીએ. 8નો 9 સાથે ગુણાકાર 8 9 63 અને 5નો વર્ગ 25. તો 6325 આ જે જવાબ છે તે 85નો વર્ગ થશે. તો 85નો વર્ગ 6325 મળશે. તે તમે 85નો ગુણાકાર 85 સાથે કરીને પણ ચકાસી શકો છો. હવે આગળ આપણને પૂછ્યું છે કે વિચારો કે જો 3 અંકની સંખ્યા હોય તો પણ આ રીતે વર્ગ શોધી શકાય. 105 છે તેના માટે આપણે જોઈએ તો 10 અને 5. તો એકમનો અંક દશકનો અંક જોવાનો તો અહીં 0 છે, પરંતુ અહીં આપણે 10 છે તેને આખા 10ને લઈશું અને 10નો ગુણાકાર તેનાથી એક અંક મોટી સંખ્યા એટલે કે 11 સાથે કરીશું. તો 11 ગુણ્યા 10 થશે 110 અને 5નો વર્ગ 25. તો બંનેને ભેગા કરીએ તો 11025 છે તે 105નો વર્ગ થાય છે કે નહીં તે તમારે ચકાસવાનું છે. તો જો જવાબ સાચો આવે તો 3 અંકની સંખ્યા માટે પણ આ કરી શકાય અને જો જવાબ સાચો ન આવે તો 3 અંકની સંખ્યા માટે કરી શકાય નહીં. તે તમારે જાતે ચકાસવાનું છે. હવે 3.2 છે 100ની નજીકની સંખ્યાનો વર્ગ કરવાની રીત.
100ની નજીકની સંખ્યા, ધારો કે અહીં 96 આપેલું છે, અહીં 2 ભૂલથી લખાયેલા છે, બધી જગ્યાએ અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હવે 96 છે તેમાં પગથિયું 1 આપેલું છે કે 100 અને આપેલી સંખ્યાનો તફાવત કેટલો છે. તો 96 અને 100 વચ્ચેનો તફાવત -4 થશે. 96 - 100 કરો એટલે -4 મળશે. જે -4 મળે તેનો વર્ગ કરવાનો એટલે કે 16 મળે છે. પછી બીજા સ્ટેપમાં તમારે 100 અને આપેલી સંખ્યાનો તફાવત ને આપેલી સંખ્યામાં ઉમેરવા, એટલે કે આપેલી સંખ્યા 96 છે તેમાં તફાવતને ઉમેરવાનો એટલે કે વત્તા -4 કરવાના, એટલે જવાબ મળશે 92. તો આ જે 92 છે તે આગળ મૂકવાના અને વર્ગનો જે જવાબ મળે અહીં 16 મળે છે તો તે પાછળ મૂકવાના, એટલે કે 92,9216 તે 96નો વર્ગ થશે. તો આવી રીતે તમે વર્ગ મેળવી શકો છો. હવે ઉદાહરણ 2 છે 105. પગથિયું 1 એટલે કે પહેલું સ્ટેપ, 100 સાથેનો તફાવત કેટલો છે 105 ઓછા 100 કરવાનું એટલે તફાવત મળશે 5. હવે 5 જે મળે તેનો વર્ગ કરવાનો, 5નો વર્ગ થશે 25. પછી બીજા સ્ટેપમાં આ જે 105 છે તેમાં જે તફાવત મળ્યો તે ઉમેરવાનો એટલે મળશે 110 અને 110 સાથે 25ને જોડી દેવાના એટલે થશે 11,025. તો આ થયો તમારો જવાબ. તેવી જ રીતે આ બધી સંખ્યા માટે જાતે ગણતરી કરવાની છે. પહેલું છે 93. તો સૌપ્રથમ તફાવત મેળવીએ તો 93 ઓછા 100 કરવાનું એટલે મળશે -7. -7નો વર્ગ કરવાનો, 7 × 49. પછી 93માં તફાવત જે મળે તે ઉમેરી દેવાનો. અહીં -7 તફાવત છે તે ઉમેરીએ એટલે જવાબ મળશે 86. હવે 86 અને 49ને જોડી દઈએ તો આ જે જવાબ મળે તે 93નો વર્ગ થશે. તે તમે જાતે ગણતરી કરીને ચકાસી શકો છો કે આપણો જવાબ સાચો છે કે ખોટો. હવે બીજું છે 108. તો તફાવત મેળવીએ 108 ઓછા 100 એટલે કે 8 મળશે. 8નો વર્ગ કરવાનો, 8 × 8 = 64. હવે તફાવત જે મળે તે 108માં ઉમેરવાનો એટલે મળશે 116. હવે 116 સાથે 64ને જોડી દેવાના એટલે 11,664. આ તમારો જવાબ થશે. હવે ત્રીજું છે 112નો વર્ગ કરવાનો છે. તેમાં સૌપ્રથમ આપણે તફાવત મેળવીએ તો 112 ઓછા 100 એટલે મળશે 12. 12નો વર્ગ થશે 144 અને 112માં આપણે તફાવત ઉમેરીએ એટલે કે 12 તફાવત છે તો થશે 124. હવે બંનેને જોડી દઈએ તો 124 144. પરંતુ વિદ્યાર્થી મિત્રો આવો જવાબ આવતો નથી. માટે આપણે આ 1ને જો 4માં ઉમેરી દઈએ તો જવાબ મળે છે 125 અને 44 એટલે કે 12,544 છે તે 112નો વર્ગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા મોડ્યુલમાં પણ આ જે છેલ્લે બગડો આપેલો છે તે તમારે વર્ગ તરીકે લખવાનો છે. જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે તે બધી જગ્યાએ તમારે સુધારી દેવાની છે. તો અહીં વૈદિક ગણિત જે આપેલું છે તે પૂરું થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.